13. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. મેગ્નેટિક ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરન્ટ. વિદ્યુત પ્રવાહધારિત તાર એક ચુંબક તરીકે વર્તે છે. આ હકીકતને મજબૂત એટલે કે રીઇન્ફોર્સ કરવા માટે ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પરિપથમાં બિંદુઓ X અને Yની વચ્ચે એક સુરેખ જાડો તાંબાનો તાર ગોઠવો. તાર XY પેપરના સમતલને લંબરૂપે ગોઠવેલ છે. આ તાંબાના તારની નજીક એક નાના હોકાયંત્ર એટલે કે કંપાસને સમક્ષિતિજ રહે તેમ ગોઠવો. તેની સોયની સ્થિતિનું અવલોકન કરો. હવે પ્લગમાં કળ દાખલ કરી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો. હોકાયંત્રની સોયના સ્થાનમાં થતા ફેરફારનું અવલોકન કરો. આપણને સોયમાં કોણાવર્તન જોવા મળશે. આનો અર્થ એ થાય કે જ્યારે તાંબાના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાં ચુંબકીય અસર જોવા મળે છે. આમ આપણે કહી શકીએ કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો સાથે સંકળાયેલ વિદ્યુત ચુંબકો તથા વિદ્યુત મોટરનો પણ અભ્યાસ કરીશું. આ ઉપરાંત ગતિમાન ચુંબકની વિદ્યુતીય અસર પર આધારિત વિદ્યુત જનરેટરનો પણ અભ્યાસ કરીશું. હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ 1777 to 1851. 19મી સદીના મહાન વૈજ્ઞાનિક હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ એ વિદ્યુત ચુંબકત્વ સમજાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવેલ. 1820માં તેમણે અકસ્માતે શોધી કાઢ્યું કે ધાતુના તારની નજીક રાખેલ હોકાયંત્રની સોય તારમાં પ્રવાહ પસાર કરતા કોણાવર્તન પામે છે. આ અવલોકન દ્વારા ઓર્સ્ટેડે જણાવ્યું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલ ઘટનાઓ છે. તેમના સંશોધને ત્યારબાદ જુદી જુદી ટેકનોલોજી જેમ કે રેડિયો, ટેલિવિઝન અને ફાઇબર ઓપ્ટિક્સનો ઉદ્ભવ કર્યો. તેમના માનમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને ઓર્સ્ટેડ નામ આપવામાં આવ્યું છે. ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ફિલ્ડ લાઇન્સ. આપણે એ હકીકતથી વાકેફ છીએ કે હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તે કોણાવર્તન પામે છે. ખરેખર હોકાયંત્રની સોય એક નાનો ગજિયો ચુંબક છે. હોકાયંત્રની સોયના છેડા લગભગ ઉત્તર અને દક્ષિણ દિશાઓનું સૂચન કરે છે. ઉત્તર દિશાનું સૂચન કરતા છેડાને ઉત્તર શોધ એટલે કે સીકિંગ અથવા ઉત્તર ધ્રુવ કહે છે. બીજો દક્ષિણ દિશામાં રહેતા છેડાને દક્ષિણ શોધ અથવા દક્ષિણ ધ્રુવ કહે છે. જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે અવલોકન કરી શકીએ છીએ કે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે જ્યારે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. પ્રવૃત્તિ. ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ પેપરને ચીકણા દ્રવ્ય અથવા ગુંદર વડે ચિપકાવો. એક ગજિયા ચુંબકને તેની મધ્યમાં મૂકો. ગજિયા ચુંબકની આસપાસ એક સરખો લોખંડનો ભૂક્કો ભભરાવો. આ માટે તમે મીઠું છાંટવાની ડબ્બીનો ઉપયોગ કરી શકો. હવે બોર્ડને હળવેથી ટકોરા મારો. લોખંડનો ભૂક્કો પોતાની જાતે જ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે. ચુંબક પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનો પ્રભાવ ઉત્પન્ન કરે છે. પરિણામે લોખંડનો ભૂક્કો બળ અનુભવે છે. આ બળની અસર હેઠળ લોખંડનો ભૂક્કો ચોક્કસ ભાતમાં ગોઠવાય છે. ચુંબકની આસપાસનો વિસ્તાર કે જ્યાં ચુંબકના બળની અસર અનુભવાય તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. લોખંડના ભૂક્કાની ગોઠવણીથી જે રેખાઓ બને છે તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. પ્રવૃત્તિ. એક નાનું હોકાયંત્ર અને ગજિયો ચુંબક લો. ડ્રોઈંગ બોર્ડ પર ગુંદર વડે ચિપકાવેલા સફેદ પેપર પર ચુંબકને મૂકો. ચુંબકની ધારને અંકિત કરો. ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોકાયંત્રને ગોઠવો. તે કેવી રીતે વર્તે છે? હોકાયંત્રનો દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જાય છે. હોકાયંત્રનો ઉત્તર ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવથી દૂર જાય છે. સોયના બંને છેડાઓના સ્થાન અંકિત કરો. હવે
સોયને નવા સ્થાન પર એવી રીતે ખસેડો કે જેથી તેનો દક્ષિણ ધ્રુવ પહેલાંથી સ્થિતિમાં રહેલા ઉત્તર ધ્રુવના સ્થાન પાસે આવી જાય. આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે ચુંબકના દક્ષિણ ધ્રુવ સુધી ઉત્તરોત્તર ગતિ કરતા પહોંચી જાઓ. પેપર પર રહેલા આ બિંદુઓને સળંગ વક્રના સ્વરૂપમાં જોડો. આ વક્ર ક્ષેત્રરેખા દર્શાવે છે. આ પદ્ધતિનું પુનરાવર્તન કરી તમારાથી શક્ય હોય તેટલી રેખાઓ દોરો. તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની ભાત મળશે. આ રેખાઓ ચુંબકની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરે છે, જેને ચુંબકીય ક્ષેત્રરેખાઓ કહે છે. ક્ષેત્રરેખા પર ગતિ કરતાં કરતાં હોકાયંત્રની સોયના આવર્તનનું અવલોકન કરો. સોય ધ્રુવોની નજીક જાય તેમ તેનું આવર્તન વધે છે. ચુંબકીય ક્ષેત્ર દિશા અને મૂલ્ય બંને ધરાવતી ભૌતિક રાશિ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા એ દિશામાં લેવામાં આવે છે જે દિશામાં હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રની અંદર દાખલ થતો હોય. તેથી સંજ્ઞા પદ્ધતિ અનુસાર ક્ષેત્રરેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. ચુંબકની અંદર ક્ષેત્રરેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આમ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધગાળો રચે છે. ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ તીવ્રતાને ક્ષેત્રરેખાઓની નિકટતા દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ સામાન્ય કરતાં વધારે નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય છે. એટલે કે ત્યાં રાખેલ કોઈ બીજા ચુંબકના ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રને કારણે વધારે બળ લાગશે. બે ક્ષેત્રરેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. જો તે છેદે તો છેદનબિંદુ પાસે હોકાયંત્રની સોય બે દિશાઓ દર્શાવશે, જે શક્ય નથી. વિદ્યુત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરન્ટ કેરિંગ કંડક્ટર. કોઈ ધાતુના સુવાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઉદ્ભવતા ક્ષેત્રની દિશા જાણવા માટે ચાલો આપણે આ પ્રવૃત્તિને પુનરાવર્તિત કરીએ. પ્રવૃત્તિ: તાંબાનો એક લાંબો સુરેખ તાર 1.5 વોલ્ટના 2 કે 3 સેલ અને એક પ્લગ કળ લો. દરેકને આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડો. એક સુરેખ તારને હોકાયંત્રની સોયની ઉપર તેને સમાંતર ગોઠવો. હવે પ્લગમાં કળ નાખીને પરિપથ પૂર્ણ કરો. સોયના ઉત્તર ધ્રુવમાં થતા કોણાવર્તનની દિશાનું અવલોકન કરો. જો પ્રવાહ આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્તરથી દક્ષિણ દિશામાં વહેતો હશે તો હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ પૂર્વ દિશામાં આવર્તન કરશે. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડેલ સેલનું જોડાણ બદલી નાખો. પરિણામે તાંબાના તારમાંથી વહેતા પ્રવાહની દિશા બદલાશે, એટલે કે દક્ષિણથી ઉત્તર તરફની થશે. સોયના કોણાવર્તનની દિશામાં થતા ફેરફારનું અવલોકન કરો. તમે જોશો કે હવે સોયનું કોણાવર્તન વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ તરફ થાય છે. એનો અર્થ એ થયો કે વિદ્યુત પ્રવાહ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે. સુરેખ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરન્ટ થ્રુ અ સ્ટ્રેટ કંડક્ટર. સુવાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ભાત કેવી રીતે નક્કી કરી શકાય? શું આ ભાત સુવાહકના આકાર પર આધાર રાખે છે? એક પ્રવૃત્તિ દ્વારા આપણે તે સંશોધન કરીશું. પ્રવૃત્તિ: એક બેટરી 12 વોલ્ટ, ચલ અવરોધ અથવા રિહોસ્ટેટ, એમીટર 0 to 5 એમ્પિયર, પ્લગ કળ અને જાડો લાંબો સુરેખ તાંબાનો તાર લો. એક લંબચોરસ પુઠ્ઠાની મધ્યમાંથી તેના સમતલને લંબરૂપે રહે તેમ જાડા તારને દાખલ કરો. ધ્યાન રાખો કે પુઠ્ઠું તારમાં જડિત હોય, ઉપર કે નીચે સરકતું ન હોય. આકૃતિ એમાં દર્શાવ્યા અનુસાર તાંબાના તારને બિંદુ એક્સ અને વાયની વચ્ચે ઉર્ધ્વ રહે તે રીતે બેટરી, પ્લગ કળ, એમીટર અને રિહોસ્ટેટ સાથે શ્રેણીમાં જોડો. થોડો લોખંડનો ભૂક્કો પુઠ્ઠા પર
સમાન રીતે ભભરાવો. રિહોસ્ટેટના ચલને એક ચોક્કસ સ્થિતિમાં રાખીને એમીટરમાંથી વહેતા પ્રવાહની નોંધ કરો. કળ લગાવીને પરિપથ બંધ કરો, જેથી તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે. એ સુનિશ્ચિત કરો કે બિંદુઓ X અને Y વચ્ચે જોડેલ તાંબાનો તાર ઉર્ધ્વ દિશામાં સીધો રહે. પુઠ્ઠાને થોડો સમય હળવેથી ટકોરા મારો. લોખંડના ભૂક્કાની ભાતનું અવલોકન કરો. તમે જોશો કે લોખંડનો ભૂક્કો તાંબાના તારની આસપાસ સંકેન્દ્રિત થઈ વર્તુળાકાર ભાત રચે છે. આ સંકેન્દ્રિત વર્તુળો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આ રીતે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધીશું? વર્તુળના કોઈ બિંદુ, ધારો કે P, પાસે હોકાયંત્ર ગોઠવો. સોયની દિશાનું અવલોકન કરો. હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ સુરેખ તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે P બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ દિશાને એક તીર દ્વારા દર્શાવો. જો તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તન પર શું પ્રભાવ પડશે? આ જોવા માટે તારમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરો. આપણને જોવા મળે છે કે સોયના કોણાવર્તનમાં ફેરફાર થાય છે. વાસ્તવમાં જ્યારે પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે ત્યારે કોણાવર્તન વધે છે, જે દર્શાવે છે કે તારમાંથી વહેતા પ્રવાહના મૂલ્યમાં વધારો કરતા કોઈ આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના પરિમાણમાં પણ વધારો થાય છે. જો તાંબાના તારમાંથી વહેતો પ્રવાહ સમાન હોય પરંતુ હોકાયંત્રને તાંબાના તારથી દૂર લઈ જવામાં આવે તો સોયનું કોણાવર્તન ઘટે છે. આમ કોઈ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વાહકથી દૂર જતાં ઘટે છે. જેમ જેમ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારથી દૂર જઈએ તેમ તેની ચારેય બાજુ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સંકેન્દ્રિત વર્તુળોની સાઇઝ મોટી થતી જાય છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ, રાઇટ હેન્ડ થંબ રૂલ. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટેનો એક સરળ રસ્તો નીચે દર્શાવેલ છે. કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને એવી રીતે પકડો છો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે, તો તમારી આંગળીઓ વાહકની ચારે તરફ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની દિશામાં વીંટાય છે, જેને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે. ઉદાહરણ: કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તેની બરોબર નીચે આવેલા કોઈ બિંદુ પાસે તથા તેની બરોબર ઉપર આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? ઉકેલ: વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યો છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ લાગુ પડતા પૂર્વ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારના ઉપર કે નીચે કોઈ બિંદુ પાસે તારને લંબ સમતલમાં સમઘડી દિશામાં એટલે કે ક્લોકવાઇઝ મળશે. આ જ પ્રમાણે તારના પશ્ચિમ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિષમઘડી દિશામાં એટલે કે એન્ટીક્લોકવાઇઝ હશે. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરન્ટ થ્રુ અ સર્ક્યુલર લૂપ. આપણે અત્યાર સુધી સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે તેની આસપાસ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાતનું અવલોકન કર્યું. ધારો કે આ તારને વાળીને એક વર્તુળાકાર લૂપ બનાવી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો હવે તેના દ્વારા ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી દેખાશે? સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેનાથી અંતરના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. તે જ રીતે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપની આસપાસ દરેક બિંદુએ મોટી ને મોટી થતી જાય છે. જ્યારે આપણે વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે પહોંચીએ ત્યારે આ મોટા વર્તુળોના ચાપ લગભગ સુરેખ રેખા જેવા દેખાય છે. વિદ્યુત પ્રવાહ ધારિત તારના દરેક બિંદુએથી ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લૂપને કેન્દ્ર પાસે સીધી રેખાઓ જેવી દેખાય છે.
જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી એ હકીકતની સરળતાથી ચકાસણી કરી શકાય કે તારનો દરેક ભાગ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફાળો આપે છે તથા લૂપની અંદર બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક જ દિશામાં હોય છે. વિદ્યુત પ્રવાહધારિત તાર વડે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તેથી જો વર્તુળાકાર લૂપને n આંટાઓ હોય તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એક આંટા દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર કરતાં n ગણું હોય છે, કારણ કે દરેક આંટામાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય છે અને દરેક આંટા વડે ઉદ્ભવતા ક્ષેત્રોનો સરવાળો થાય છે. પ્રવૃત્તિ: એક એવું લંબચોરસ પુઠ્ઠું લો જેમાં 2 છિદ્રો હોય. પુઠ્ઠાના સમતલને લંબ રહે તેમ એક ખૂબ જ વધારે આંટાઓ ધરાવતી લૂપને પુઠ્ઠામાં દાખલ કરો. લૂપના છેડાઓ સાથે શ્રેણીમાં બેટરી, કળ અને એક રિહોસ્ટેટનું જોડાણ કરો. પુઠ્ઠાને થોડો સમય હળવેથી ટકોરા મારો. પુઠ્ઠા પર લોખંડના ભૂક્કાની જે ભાત દેખાય છે તેનું અવલોકન કરો. સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરન્ટ ઇન અ સોલેનોઇડ. અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને સોલેનોઇડ કહે છે. વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના કારણે રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત આકૃતિમાં દર્શાવી છે. ગજ્યા ચુંબકની ક્ષેત્ર રેખાઓની ભાત સાથે તેની સરખામણી કરો. તે એક સમાન છે. હકીકતમાં સોલેનોઇડનો એક છેડો ચુંબકીય ઉત્તર ધ્રુવ અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર એવી સુરેખાઓ છે જે દર્શાવે છે કે સોલેનોઇડની અંદરના વિસ્તાર